તમારા સપોર્ટના હિસાબે અમે અહીંયા લગી પહોંચ્યા. આજે શું બનાવ્યું છે મેનુમાં? આજે રીંગણાનો ઓળો હોય, સેવ ટમેટા, મેથી પાલકની ભાજી છે. અચ્છા, થઈ ગયું છે કે બાકી છે? જો આ જો રીંગણાનો ઓળો, આ દેશી કઢી. અહીંયા રીંગણાનો ઓળો બને છે, આ દેશી કઢી આપણી ખાટી, અને અહીંયા છે પછી આ ખીચડી આપણી. ખીચડી. તમને અહીંયા દેશી ખાવાનું મળી જશે હો ભાઈ, પ્યોર દેશી. પ્યોર દેશી ઓરિજિનલ જે કહેવાય ને. હું તો અહીંયા જમવા આવું છું, પછી મારા ટિફિન બધા અહીંથી જ જાય છે. અચ્છા, મેથી પાલકની ભાજી. આ મેથી પાલકની ભાજી જુઓ, ચણાનો લોટ વાળી. વાહ. આપણે આમ ઘરે જમતો એવો ફીલ થાય હો, અરે કાંઈ ના ઘટે. કાંઈ ઘટે જ નહીં. ને તમારા અત્યાર સુધીના જેતપુરની અંદર આજુબાજુના વિસ્તારમાં કેટલા પાર્સલ જાય છે? અરે દીપકભાઈના હિસાબે બધું કવર કરી લીધું આપણે. વાહ વાહ. 70% જેવું કવર કરી લીધું, 30% જેવું બાકી છે. ને વિડીયો થકી આપણને કેટલો ફેર પડ્યો અરે તમને? કાંઈ ના ઘટે, વિડીયો થકી આપણે 100% આગળ વધી ગયા. સરસ સરસ. આપને આમ હજી આગળ વધતું રહ્યા.